હું કુંદનલાલ પૂનમાજી કછવા, રહેવાસી માલગઢ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. હાલ હું જે કાયદામાં જોગવાઈ નથી એવું કામ કરવા જઈ રહ્યો છું. આત્મહત્યા. મારી સુસાઇડ નોટ મેં લખી નાખી છે, એ મારા ખિસ્સામાં છે. અને આ વિડીયો હું મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકાંઠા, મહેરબાન એસપી સાહેબ બનાસકાંઠા, પીઆઈ ડીસા રૂરલ, મામલતદારશ્રી અને માનનીય ન્યાયના દેવતા સમાન મારો જે કોર્ટમાં દાવો ચાલે છે એ કોર્ટના સૈયદ સાહેબ, જજ સાહેબ, મહેરબાન જજ સાહેબને વિનંતી કરું છું કે આ મારો વિડીયો જજ સાહેબ સુધી પહોંચાડજો અને એસપી સુધી અને કલેક્ટર સુધી, મામલતદાર સુધી આ મારો વિડીયો મોકલજો. કોઈ મારો મિત્ર બનીને જો મેં સારું કામ કર્યું હોય તો મોકલજો પૈસા. મને દેવીન લચ્છાજી પઢિયાર, ધીરેન દેવીન કુમાર પઢિયાર, મિતેશ દેવીન કુમાર પઢિયાર એ અમદાવાદ રહે છે. એણે તો ક્યારે મને હેરાન નથી કર્યો, એ તો સાચું બોલનાર વ્યક્તિ છે. સરિતા દેવીન કુમાર પઢિયાર અને મીનાક્ષી ધીરેન કુમાર પઢિયાર. ધીરજ અમૃતલાલ, ત્રિકમલાલ બાબુજી ગેહલોત, સુરેશ ભરતભાઈ સોલંકી અને પ્રકાશ માળી, જેનું દવાખાનું ડીસા ખાતે ચાલે છે, ગેહલોત છે. એના છોકરા ડૉક્ટર બની ગયા. કોરોનામાં બહુ પૈસા કમાયો છે. પાણીના ઇન્જેક્શન, રેડિયેશનના બદલે પાણીના ઇન્જેક્શન મારી અને લોકો પાસેથી લૂંટ્યા છે. મારી પાસે તો પસીનાની કમાણીથી મેં કોલ્ડ સ્ટોરેજ બનાવેલો હતો. પહેલાં ડૉક્ટરે મારા ભાગીદારો પાસેથી કોલ્ડ સ્ટોરેજ રાખ્યો 50%, અને પછી 10% એ પટેલોમાંથી વિનોદભાઈ પટેલનો મેં રાખ્યો હતો. એ પણ એણે એના નામે ચડાવી દીધો. મારો કોલ્ડ સ્ટોરેજ અને મારા દીકરાઓને વિક્રમ અને અનિલને છેતરી અને દસ્તાવેજ કરાવી નાખ્યો. દસ્તાવેજમાં સહીઓ લઈ લીધી, વધારજીમાં પણ સહીઓ લઈ લીધી અને એક પણ રૂપિયો આપ્યા વગર, એક નવો પૈસો આપ્યા વગર અમારી 5 કરોડની પ્રોપર્ટી એણે અમારાથી છીનવી લીધી. અમને બાઉન્સરો લઈને બહાર કાઢ્યા. અમારે ફેમિલીવાળો હતો એટલે બાજુમાં જ રહેતો હતો, એટલે ફેમિલીવાળો એટલે ડરના લીધે હું ડીસા રહેવા જતો રહ્યો. મારા દીકરાઓને પણ મેં ડીસા રહેવા મોકલી દીધા. મેં કીધું આ નલાયકોથી નહીં પહોંચાય. 700-800 કરોડની પાર્ટી છે, એ પૈસાથી ગમે એને ખરીદીને આપણને મરવાઈ નાખશે અને આપણા દીકરા દીકરીઓને ઉપાડી નાખશે. એવી ધમકીઓ મને મળતી હતી અને એવો મને ત્રાસ જે એટલો બધો આપ્યો છે અને અમારી સાથે એટલો બધો વિશ્વાસઘાત કર્યો છે. છેલ્લે મને બોલાવીને મારી સહી લીધી સાક્ષીમાં કે ભાઈ તમને પૈસા મળી જશે, તમે સહી કરી નાખો. ગાડીમાં જ પૈસા પડ્યા છે. આટલી મોટી રકમ કે આપણે ઘરે જઈને ગણીને તમને આપીએ. ઘેર ગયા, આઈસ્ક્રીમ ખવડાવ્યો સહીઓ કર્યા પછી, અને પછી કે હું આવું છું, તરત પૈસા થોડા ખૂટે છે લઈને પૈસા લેવા ગયો, વળીને પાછો આવ્યો જ નહીં. અમે કંટાળી ગયા, અમે થાકી ગયા, 4 કલાક બેસ્યા, પરંતુ અમને કોઈ પૈસા એણે આપ્યા નહીં. એના પછી અમે દાવો દાખલ કર્યો. ભલું થાજો કૈલાસભાઈનું કે એણે અમારો વગર પૈસે 1 લાખનો દસ્તાવેજ ખરીદી અને દાવો દાખલ કર્યો કે તમારો દાવો સાચો છે સરપંચ, હું લડું છું, તમે ચિંતા મત કરો, પૈસાની જરૂર નથી મારે, તમારી પાસે પૈસા છે નહીં. એટલે એણે મારો દાવો લીધો. હવે કોર્ટમાં દાવો ચાલવા છતાં અમે બધાએ લખીને મોકલી દીધું બેંકોને, રજિસ્ટ્રારને, મામલતદારને, બધાને. ગ્રામ પંચાયતમાં પણ
કોઈએ આ પૈસા આગળ મારું કામ થયું નહીં અને કોઈ જગ્યાએ દાવાની એન્ટ્રી પાડી નહીં, જેથી કરીને એણે વેચો માર્યો અને આ લોકો મને એટલો બધો ત્રાસ ગુજારે છે, મારા સાથે વિશ્વાસઘાત કરી અને મારી સાથે આ સામાજિક, આર્થિક અને સંસારિક અને મને ન બોલવાનું જે મેં મારી જિંદગીમાં કોઈ સોંપડ્યું નથી એવા શબ્દો બોલી અને મને હેરાન પરેશાન કરી નાખ્યો છે. મારે મરવા સિવાય કોઈ બીજો આરો નથી. હે ભગવાન, હું મરું છું આજે, ભલું થાજો. આ તો કુલદીપ બારોટનું સોતમલાનો છે, એણે મારા નાના દીકરાનો હાથ પકડીને ભાગીદારીમાં લીધો. એ 30,000 રૂપિયા મહિને કમાવે છે અને મારા મોટા દીકરાનો રોમ્ભા કરીને એક જેનાલના દરબાર છે, એનું સાથે બહુ ભલું થાજો, એણે પણ સાચવ્યા અમને. એટલે અમે એ સાચવવાથી રહ્યા છો ને હવે એ કોઈ તકલીફ સહન કરી શકીએ એવા નથી. અને એનો વકીલ પણ અમને સુરેશ AI સોંખલા કરીને છે, SI સોંખલા એમને ભણાવી અને એમને સગાવાલો છે કંઈક ત્રિકમલાલને, SI સોંખલાએ ભણાવીને મને એવી બધી દાદાગીરી કરી. મને જ્યાં કેમેરા ન હોય, જ્યાં કોઈ આવક જાવક ન હોય, માલગઢથી હું એ રોડે આવતો હું ત્યારે વળોકમાં દવાખાનાથી થોડા આગળ મને હેરાન પરેશાન કરી અને મને મારવાની એટલી બધી ધમકીઓ આપે છે કે અમે તને મારી જ નાખવાના છો, ન તો તારા દીકરા દીકરીને ઉપાડી જવાના છો. જેથી કરીને આજે મેં નિર્ણય લીધો છે. એ ભગવાન, એ કલેક્ટર સાહેબ બનાસકાંઠા, એ જજ સાહેબ, એ પ્રવીણભાઈ માળી, એ શશિકાંતભાઈ, આ બધા ભેગા મળી, એ બાબુભાઈ માળી, એ તિવારી સાહેબ, આ બધા તમે ભેગા મળી અને SP સાહેબને, કલેક્ટર સાહેબને અને જજ સાહેબને વિનંતી કરજો ને મારો વિડીયો પહોંચાડજો. હું થાકી ગયો છું, હું મરવા જઈ રહ્યો છું, મરું જ છું, એ નક્કી જ છે આજે. એટલે આ લોકો મને એટલો બધો ત્રાસ આપ્યો છે જેની કોઈ હદ નથી. આટલો બધો હું ક્યારેય મરું એમ નથી, પણ મારાથી ન છૂટકે, મર્યા વગર હવે કોઈ છૂટકો જ નથી. હું દેખી નથી શકતો આ લોકોની ધમકીઓ અને આ લોકોની કોતો. હું એમને મારી નાખું તો જેલમાં જઉં તો મારા છોકરા મરી જાય, નતર હું બધાને મારી નાખું એવો છું. પણ મારે મારવા નથી. કાયદા વિરુદ્ધમાં કાયદો હાથમાં નથી લેવો અને મેં આજ દિવસ સુધી કાયદો હાથમાં લીધો નથી. મારી આટલી ઉંમર થઈ, મેં લોકોની અધિકારીઓની સેવા કરીને પોલીસ સ્ટેશન, મામલતદાર, કલેક્ટર કચેરી બધી સેવા કરી વકીલોની બધાની સેવા કરીને હું થાકી ગયો છું. હું મરવા જઈ રહ્યો છું, હું મરું છું. જય હિન્દ, જય ભારત. મારી આ વિનંતી જજ સાહેબ સુધી અને SP સાહેબ સુધી, કલેક્ટર સાહેબ સુધી પહોંચાડશે એવી મને આશા છે. એટલે એ ભગવાન મારા દીકરાઓનો હિત ન થાય અને મારા દીકરાઓને સાચવજો, દીકરાઓ સાથે અન્યાય મત થવા દેજો. આ જિંદગી અંદર કોઈ કાયદા જેવી વસ્તુ ભારતમાં હોય અને બંધારણની વસ્તુ હોય તો આ લોકોને સીધા કરજો. કરોડો રૂપિયો આગળ મધ્યમ વર્ગનું, ગરીબ વર્ગનું ચાલતું નથી અને કરોડો રૂપિયા બતાડીને મરી ગયા છે. આ કે હું મારા ઓસ્ટ્રેલિયા કે અમેરિકા જતો રહીશ, અને તો ત્યાંની વિઝા છે, ત્યાંનું ગ્રીન કાર્ડ છે ડૉક્ટર સુરેશનો, એટલે એ તો જતો રહે તો મારે તો મરવા કરતો બૂઢું થાય. એના કરતાં હું મરીને પાર લાવું એટલે એનો કોઈ નિકાલ આવે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. મારી ફેમિલીને કોઈ તકલીફ ન પડે અને મારી ફેમિલી સાથે કોઈ અણબનાવ ન થાય અને ઝઘડો થશે, હું મરું એટલે તેઓ ઝઘડો થશે. એટલે પોલીસને વિનંતી છે કે સુલેહ શાંતિનો ભંગ ન થાય, જેથી કરીને પોલીસ ગોઠવાજો, નતર ઝઘડો થશે. કેમ કે મારો કુટુંબ મોટો છે, મારા સગા સંબંધીઓ મોટા છે અને એને આ ઝઘડો તલવારો ઉડશે, જેથી કરીને મારી આત્મા રૂજાય નહીં અને મારી મોત બગડે નહીં. મારી અગ્નિ સંસ્કાર એ જ કોલ્ડ સ્ટોરેજથી નીકળશે, અંતિમ યાત્રા, અને એ જ કોલ્ડ સ્ટોરેજ ઉપર મારું બેસણું થશે, ઉમિયાજી કોલ્ડ સ્ટોર ઉપર, અને મારી વિધિ ત્યો થશે. આ હું તમને સાહેબ કહું છું, મારા છોકરાઓ ત્યોથી ખસશે નહીં, નહીં ખસે અને નહીં ખસે. ભલે ગમે એ થઈ જાય,
છોકરાઓ કબજો છોડવાના નથી. આ મારી એક જજ સાહેબને વિનંતી છે, 2 હાથ જોડીને મારા હકનું છે, પસીનાની કમાણીનું છે, જેથી કરીને આ મારા દીકરાઓ સાથે નહેમત થવા દેજો. એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, પ્રવીણભાઈ, તમે તો મંત્રી બન્યા છો અને તમે તો જાણો છો, તમે સાચું કરવાવાળા છો, તમે ક્યારે અન્યાયમાં જતા નથી, એ બી મને ખબર છે ગોરધનભાઈ વખતની. અને શશિકાંત પંડ્યા એ બી મને મારો મિત્ર રહ્યો છે, જેથી કરીને હું તૂટી ગયો છું, મેં લોકોને ખવડાવ્યું છે, મેં ક્યારે ખાધું નથી. જય હિન્દ, જય ભારત. અને મારી અંતિમ યાત્રા અહીંથી જ નીકળશે. મારો બેસણો બી અહીંયા થશે અને મારી વિધિ પણ અહીંયા થશે. મારા દીકરા ક્યાંય નહીં જાય એની હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું. નતર એટલો મોટો ઝઘડો થશે કે જેની કોઈ સીમા નહીં રહે. જેથી કરીને પોલીસ મિત્રોને અને પીઆઈ સાહેબ, ડીસા રૂરલને, એસપી સાહેબને મારી વિનંતી છે કે પોલીસ ગોઠવી નાખજો, નતર ઝઘડો મોટો થશે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. બાય બાય, ગુડ બાય, અલવિદા, અલવિદા.